પોરબંદરમાં યાર્ડ ખાતે ચાલી રહેલ ટેકાના ભાવે ખરીદીમાં 3 દિવસથી સર્વર ડાઉન હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, ત્યારે મેન્યુઅલી ખરીદી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીન સહિત પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પ્રક્રિયા પૂર્ણ થતાં સમગ્ર રાજ્યની સાથે સાથે પોરબંદરમાં 11 નવેમ્બરના દિવસેથી પોરબંદરના યાર્ડમાં પોરબંદર અને રાણાવાવ તાલુકાના ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનો મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર અને રાણાવાવ તાલુકાના 5585 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી અત્યાર સુધીમાં 1446 ખેડૂતોની મગફળી ખરીદી કરી લેવામાં આવી છે અને હજુ પણ 4139 ખેડૂતોની મગફળી ખરીદી બાકી છે, પરંતુ છેલ્લા 3 દિવસથી યાર્ડ ખાતે સર્વરમાં ખામી હોવાથી ખરીદી બંધ છે। આથી યાર્ડ ખાતે વાહનોના થપ્પા લાગી ગયા છે અને 3 દિવસથી ખેડૂતોને યાર્ડ ખાતે જ ધામા નાખી ફરજિયાત રહેવું પડે છે। આથી તેઓને ટ્રેક્ટરનું પડતર ભાડું પણ દરરોજ ચૂકવવું પડે છે, એ સિવાય અન્ય ખર્ચ પણ લાગી રહ્યો છે। મારું ગામ ફટાણા, તાલુકો પોરબંદર। અમે આજે છેલ્લા 3 દિવસથી છે અહીંયા, આજે ત્રીજી રાત છે અને બહુ તકલીફ છે। અહીંયા કોઈ કંઈ હરખી રીતના જવાબ આપતું નથી અને અહીં કહે કે આખા ગુજરાતમાં ઉપરથી સર્વર ડાઉન છે, થોડીક જગ્યા કરી અને 40 કે 45 ટ્રેક્ટર છે, તો એ 3 દિવસ થઈ અહીંયા, તો એ જોખી શકે પણ એ અત્યારે જોખતા નથી અને અહીંયા કોઈ હરખી રીતના જવાબ આપતું નથી અમને। ક્યાં આવ્યા તમે, શેના માટે આવ્યા છો? અમે યાર્ડમાં માંડવી નાખવા આવ્યા છીએ અને અમારા ટ્રેક્ટર 3 છે, પડતર ભાડું લાગે છે અત્યારે, તો એક દિવસનું 2000 રૂપિયા છે, તો મારે એક દિવસના 6000 રૂપિયા ભાડું લાગે છે, તો એ મારે ક્યાંથી સરકાર આપે મને? અત્યારે અહીંયા કોઈ જવાબ આપતું નથી અમને। અત્યારે ખેડૂતો 40 કે 45 ટ્રેક્ટર છે, એ બધા અત્યારે જોખાઈ જાય એમ છે અને અહીંયા રાખી દે છે, તો અહીંયા તમે જોઈ શકો છો જગ્યા પણ છે, તો સર્વર ડાઉન છે, એને લીધે કોઈ કંઈ જવાબ આપતું નથી રખું। પોરબંદર તાલુકાનું દેગામ ગામ, મારું નામ નાગાભાઈ દેવાભાઈ સુડાવદરા। અમે 3 દિવસથી અહીંયા માંડવી ભરીને આવ્યા ટેકામાં અને અહીંયા ઓફલાઈનથી જોખતા નથી, બરોબર? બાકી ઓફલાઈનથી જોખે તો જોખાઈ જાય એમ છે, એવું હે। શું કહે છે આ લોકો કહે કે ઉપરથી ઓનલાઈન બંધ છે, ટ્રેક્ટર વાળા આજે પડતર ભાડું 2000 રૂપિયા કાયમના લગાડે એક દિવસના, એવું। ઓનલાઈન સર્વરમાં 3 દિવસથી ખામી સર્જાતા ખેડૂતોની ધીરજ ખૂટી છે અને હવે મેન્યુઅલી મગફળી ખરીદી કરવા માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।